નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદ એરપોર્ટ પર એક સાથે 8 લોકોએ નમાઝ પઢતા વિવાદ થયો। મુસાફરે CISFને જાણ કરી। સંસદમાં આરપાર, ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક છે। સુરતમાં એક જ પરિવારના 3 સભ્યોએ જીવન ટૂંકાવ્યું। પતિ, પત્ની અને પુત્રએ ઝેરી દવા પીધી। અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા। રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી। વેજલપુર વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની ધરપકડ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7 કલાક ચલાવ્યું ઓપરેશન। જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો। ઝાકળ ભીની સવાર જોવા મળી। વડોદરામાં સંગમ 4 રસ્તાથી વોર્ડ 4ના મુખ્ય માર્ગેથી હંગામી દબાણોનો સફાયો। 3 ટ્રક જેટલો માલ સામાન કબજે કરાયો। વડોદરામાં અલકાપુરી ગરનાળામાં પોલીસ બસ ફસાતા બંને તરફ ભારે ટ્રાફિક જામ થઈ। વડોદરામાં પોક્સો જેવા ગંભીર ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹2.5 લાખનો દંડ કરાયો। જામનગરમાં કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ જોવા મળ્યું। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 3 શખ્સોની ધરપકડ કરાઈ। લાલપુરના ધરમપુર ગામમાં લગ્ન પ્રસંગમાં નિમંત્રણ નહીં આપતા માતા પુત્ર પર હુમલો થયો। નજીકના કુટુંબી એવા 5 શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાઈ। જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત કેદ। ભોગ બનનારને ₹4 લાખનું વળતર ચૂકવવા આદેશ કરાયો। મોરબીના કોલસાના વેપારીને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા। ચેકની રકમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ કરાયો। કાલાવડના ગ્રામ્ય વિસ્તારના 18 ખેડૂતો સાથે ₹96.97 લાખની છેતરપિંડીની કરનાર આરોપી ઝડપાયો। 9 દિવસના રિમાન્ડ પર લેવાયો। જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ। અડધો ડઝનથી વધુ કાઉન્ટર રેંકડી કેબિન કબજે કરાયા। અમદાવાદના બાવળાના ઝેકડા ગામે કારમાં ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ। 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ। તાપી નદીમાં ઇન્ટેક વેલની કામગીરી દરમિયાન એક તરફનો ભાગ નમી ગયાનો વિપક્ષનો આક્ષેપ જોવા મળ્યો। સુરત પાલિકાની ચૂંટણી પહેલા કતાર ગામની ટીપી સ્કીમના રિઝર્વેશન મુદ્દે મોટી જાહેરાત થાય તેવી શક્યતા જોવા મળી। વડોદરામાં મોડી રાત્રિ સુધી લગ્ન પ્રસંગમાં ડીજે વગાડનારા 4 ડીજેના માલિક સામે ગુનો દાખલ કરાયો। વડોદરાના વાઘોડિયા રોડના ઝૂંપડામાં આગ લાગતા પરિવારનો બચાવ। ઘર વખરીને નુકસાન થયું। અમદાવાદમાં ઈડીના દરોડા જોવા મળ્યા। ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ। ક્રિપ્ટો હવાલાનો મોટો કૌભાંડ જોવા મળ્યો। 7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો। તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે। અમદાવાદની 27,000 રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર જોવા મળ્યો। જનેતાનો હત્યારો પુત્ર। વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા પાપી પુત્રએ ત્રિકમના ઘા ઝીંકી માતાની હત્યા કરી। સુરતમાં તાપી નદી પરનો જહાંગીરપુરા ડભોલી બ્રિજ રિપેરિંગની કામગીરી અર્થે રાહદારીઓ માટે 11 ફેબ્રુઆરીથી સતત 78 દિવસ બંધ રહેશે।